તમામ વિદ્યાર્થી મિત્રોનું હબીબ પટેલ મારી ચેનલમાં સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 11 વિષય ભૂગોળ પ્રકરણ 15માં નકશો એટલે શું, નકશાના પ્રકારો કેટલા છે તેના વિશે સમજૂતી મેળવવાના છે। સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, તમારે યાદ રાખવું પડે કે વિદેશી સહેલાણીઓ ભારત દેશની અંદર જુદા જુદા જે પ્રવાસન સ્થળો છે તેની મુલાકાત લેતા હોય છે। વિદેશી સહેલાણીઓ કે વિદેશી નાગરિકો ભારત દેશની અંદર જે પ્રવાસન સ્થળો આવેલા છે તેની મુલાકાત લેતા હોય છે। આ પ્રવાસન સ્થળોથી વિદેશી નાગરિકો અજાણ્યા હોય છે, છતાં પણ પ્રવાસન સ્થળોએ સરળતાથી પહોંચી જતા હોય છે। તો એ માટેનું કારણ શું હશે? તો આપણે એમ લખી શકીએ કે એ લોકોની પાસે પ્રવાસન સ્થળોના નકશા હોય છે, એનું વાંચન કરીને સરળતાથી નિર્ધારિત સ્થળે પહોંચી જતા હોય છે। તો આજના પ્રકરણમાં, આજના વિડીયોમાં નકશો એટલે શું, નકશાના પ્રકારો કયા છે તેના વિશે આપણે સમજૂતી મેળવવાના છે। સૌથી પહેલા નકશાનો અંગ્રેજી પર્યાય શબ્દ એટલે કે મેપ। નકશાને અંગ્રેજીમાં મેપ તરીકે ઓળખવામાં આવે છે। કોઈ પણ વિદ્યાર્થી આ શબ્દથી અજાણ હશે નહીં, કારણ કે મોટાભાગના વિદ્યાર્થીઓ, મોટાભાગના લોકો હવે પોતાના મોબાઈલમાં પણ મેપ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોય છે। તો નકશાને અંગ્રેજીમાં મેપ કહેવામાં આવે છે। જે મેપ શબ્દ છે એ મેપ્પા મુંદી પરથી ઉતરી આવ્યો છે। મેપ શબ્દ મેપ્પા મુંદી પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે હાથમાં રાખેલો કાપડનો ટુકડો। મેપ્પા મુંદીનો અર્થ શું છે? તો કે હાથમાં રાખેલ કાપડનો ટુકડો એટલે કે મેપ્પા મુંદી। મિકોન નામના જે પાદરી છે ને, તેમણે આ શબ્દનો સૌથી વધારે ઉપયોગ કર્યો, એટલે કે મેપ્પા મુંદી શબ્દ જે છે એને સૌથી વધારે પ્રચલિત મિકોન નામના પાદરીએ કર્યો છે। હવે આપણે નકશાના અર્થ વિશે સમજૂતી મેળવીશું। નકશો એટલે શું? તો નકશો એટલે કે પૃથ્વી અથવા તો તેના કોઈ એક ભાગનું, પૃથ્વી અથવા તો તેના કોઈ એક ભાગનું ઉપરથી જોતા દેખાતું નાના માપમાં દોરેલું રૂઢ આલેખન એટલે કે નકશો। નકશો એટલે કે પૃથ્વી અથવા તો તેના કોઈ એક ભાગનું ઉપરથી જોતા દેખાતું નાના માપમાં દોરેલું રૂઢ આલેખન એટલે કે નકશો। હવે નકશો કોના ઉપર દોરવામાં આવે છે? તો આપણે લખી શકીએ કે નકશો સપાટ કાગળ, નકશો સપાટ કાગળ, સપાટ કાપડ, પ્લાસ્ટિક સાથે તમે લખી શકો કે ફિલ્મ પટ્ટી કે પ્લાસ્ટર ઓફ પેરિસની સપાટી પર દોરવામાં આવતો હોય છે। બીજો એક પ્રશ્ન પણ પૂછાય છે કે નકશાની રચનાના અંગો કયા છે? તો આપણે લખી શકીએ કે વિશિષ્ટ પ્રમાણમાં રૂઢ સંજ્ઞાઓ અને વિવિધ પ્રક્ષેપો નકશાની રચનાના અંગો છે। તો આ વાત થઈ નકશાના અર્થ વિશેની। હવે જે મહત્વનો પાર્ટ છે એટલે કે નકશાના પ્રકારો, 5 માર્ક્સમાં પ્રશ્ન પૂછાતો હોય છે। નકશાના પ્રકારોની વાત કરવામાં આવે તો મુખ્ય પ્રકારો 2 છે। મુખ્ય પ્રકારો 2 છે। સૌથી પહેલા પ્રમાણ માપના આધારે નકશા, પ્રમાણ માપના આધારે નકશાના પ્રકાર અને હેતુ આધારિત નકશા, આ મુખ્ય 2 પ્રકાર છે। હવે જે પ્રમાણ માપના આધારે નકશાના પ્રકાર અને હેતુ આધારિત નકશાના પ્રકાર, તેના 2 પેટા પ્રકારો પડતા હોય છે। સૌથી પહેલા મુખ્ય પ્રકાર નંબર 1 છે, એટલે કે પ્રમાણ માપના આધારે નકશાના પેટા પ્રકાર। તો 2 પેટા પ્રકાર પડશે, નાના માપના નકશા અને મોટા માપના નકશા। નાના માપના નકશા અને મોટા માપના નકશા। હવે જે નાના માપના નકશા છે ને, એના 2 ઉપપેટા પ્રકારો જોવા મળતા હોય છે, જેમાં આપણે સૌથી પહેલા લખી શકીએ નકશા પોથીના નકશા અથવા તો એટલાસના નકશા।
નકશાપોથીના નકશા અથવા તો એટલાસના નકશા અને દિવાલે ટાંગવાના નકશા. એટલે આપણે મુખ્ય પ્રકાર નંબર 1 ની અંદર જે પહેલો પેટા પ્રકાર છે એટલે કે નાના માપના નકશા, એના 2 ઉપપેટા પ્રકારોની સમજૂતી મેળવી. હવે બીજો પેટા પ્રકાર એટલે કે મોટા માપના નકશા, એના ઉપપેટા પ્રકારો 3 પડે છે, જેમાં આપણે લખવાનું છે સ્થળ વર્ણન નકશા, જમીન માલિકીના નકશા અને ત્રીજો ઉપપેટા પ્રકાર એટલે કે સર્વેક્ષણના નકશા. સ્થળ વર્ણન નકશા, જમીન માલિકીના નકશા અને સાથે સાથે લખી શકીએ સર્વેક્ષણના નકશા. તો આપણે મુખ્ય પ્રકાર 1 વિશે સમજૂતી મેળવી. જે બીજો મુખ્ય પ્રકાર છે એ પછી આપણે સમજૂતી મેળવી લઈએ. પહેલા આપણે પ્રમાણ માપના આધારે જે નકશા છે એના 2 પેટા પ્રકારો એટલે કે નાના માપના નકશા અને મોટા માપના નકશા એમ 2 પેટા પ્રકારો પડતા હોય છે. હવે નાના માપના નકશા અને મોટા માપના નકશા એને આપણે સમજાવવું હોય, વ્યાખ્યાયિત કરવું હોય તો કઈ રીતે લખી શકીએ? તો તમારે સમજાવવાનું છે કે જો તમારી પાસે 2 નકશાઓ હોય, તમારી પાસે 2 નકશાઓ આપેલા હોય અને 2 નકશાની અંદર જે પ્રમાણ માપ છે ને એ 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર હોય. એક નકશાનું પ્રમાણ માપ 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર હોય અને બીજા નકશાનું જે પ્રમાણ માપ છે એ 1 સેન્ટીમીટર બરાબર 100 કિલોમીટર હોય. તો અહીંયા આપણી પાસે 2 પ્રમાણ માપ છે, 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર, 1 સેન્ટીમીટર બરાબર 100 કિલોમીટર. તો હવે જે છેદનો અંક નાનો હોય ને તો એને આપણે મોટા માપના નકશા કહીશું. છેદનો અંક નાનો હોય તો આપણે એને મોટા માપના નકશા તરીકે ઓળખીશું અને છેદનો અંક મોટો હોય તો એને આપણે નાના માપના નકશા તરીકે ઓળખીશું. તો અહીંયા આપણે સરળતાથી કહી શકીએ 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર અને 1 સેન્ટીમીટર બરાબર 100 કિલોમીટર. તો બંનેમાંથી નાની સંખ્યા કઈ? તો આપણે સરળતાથી કહી શકીએ કે 50 કિલોમીટર નાની સંખ્યા, 100 કિલોમીટર મોટી સંખ્યા. જે નાની સંખ્યા છે એને મોટા માપના નકશા તરીકે ઓળખવાના અને જે મોટી સંખ્યા છે એને આપણે નાના માપના નકશા તરીકે ઓળખવાના. શા માટે આપણે આવું યાદ રાખવું પડે? તો તમે લખી શકો કે પૃથ્વી સપાટી છે, એની ઉપર જો કોઈ એક સ્થળનું, કોઈ એક ભાગનું, કોઈ એક વિસ્તારનું વિસ્તારથી તમારે બાબતો દર્શાવવી હોય ને તો એમાં તમારે મોટા માપના નકશા ઉપયોગી નીવડતા હોય છે. દાખલા તરીકે શહેર, ગ્રામ્ય વિસ્તાર, સાથે સાથે તમે દર્શાવી શકો તાલુકા વગેરે બાબતો દર્શાવી હોય તે વખતે મોટા માપના નકશા તમને ઉપયોગી થતા હોય છે. માની લો કે ભરૂચ શહેર છે, એનો નકશા ઉપર તમારે વિગતો દર્શાવવાની હોય તો ભરૂચ શહેરની અંદર કેટલા ગ્રામ્ય વિસ્તારો આવેલા છે એ આપણને વિસ્તારથી દર્શાવેલું હોય છે. એટલે કે 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર હોય તો અલગ અલગ વિસ્તારોને ડિટેલથી, વિસ્તારથી નકશામાં દર્શાવવામાં આવેલા હોય છે. એટલા માટે અંક નાનો પરંતુ તે નકશાને મોટા માપના નકશા તરીકે ઓળખવામાં આવે છે. અને જે મોટા આપણે જે નાના માપના નકશા છે એ પૃથ્વી સપાટીની ઉપર અલગ અલગ દેશો, ભૂમિખંડો વગેરેની માહિતી દર્શાવી હોય તો આપણને નાના માપના નકશા એટલે કે 1 સેન્ટીમીટર બરાબર 100 કિલોમીટરનો જે આંકડો છે ને એ આપણને વધારે ઉપયોગી થતા હોય છે. તો આપણે વાત કરી મુખ્ય પ્રકાર નંબર 1ની. હવે આપણે જોવાનું છે મુખ્ય પ્રકાર નંબર 2, હેતુ આધારિત નકશા. હેતુ આધારિત જે નકશા છે એના 2 પેટા પ્રકાર પડે છે. સૌથી પહેલા પ્રાકૃતિક નકશા, પ્રાકૃતિક અથવા તો કુદરતી નકશા તરીકે પણ તમે ઓળખી શકો. પ્રાકૃતિક અને બીજો પેટા પ્રકાર આવશે સાંસ્કૃતિક. હવે જે પ્રાકૃતિક છે એમાં ઘણી બધી વિગતોનો સમાવેશ થાય છે અને સાથે સાંસ્કૃતિકમાં પણ અલગ અલગ બાબતોનો સમાવેશ થતો હોય છે. તો એના વિશે આપણે વિગતે ચર્ચા કરી લઈએ. જેમાં સૌથી પહેલા પ્રાકૃતિક નકશા એટલે શું? તો પહેલા પ્રાકૃતિક નકશાનો અર્થ લખવો પડે. કુદરતી કે પ્રાકૃતિક તત્વોને દર્શાવતા નકશાને
પ્રાકૃતિક નકશા કહે છે, જે કુદરતી કે પ્રાકૃતિક જે તત્વો છે એને દર્શાવે તો એ નકશાને આપણે પ્રાકૃતિક નકશા તરીકે ઓળખી શકીએ. અને ભૂગોળમાં આ પ્રકારના નકશા વિશેષ મહત્વ પણ ધરાવતા હોય છે. હવે અહીંયા ઘણા બધા પેટા પ્રકારો આપેલા છે, ઉપપેટા પ્રકારો જોવા મળે છે. એમાંથી આપણે કેટલાક ઉપપેટા પ્રકારોની ચર્ચા કરીશું, જેમાં સૌથી પહેલા ભૂપૃષ્ઠના નકશા. ભૂપૃષ્ઠના નકશા, આ નકશામાં પર્વતો, મેદાનો, ઉચ્ચ પ્રદેશો, જળ પરિવાહ વગેરે દર્શાવવામાં આવે છે. અને ભૂપૃષ્ઠ પછી આપણે હવામાન નકશાની સમજૂતી મેળવીશું. તો કે હવામાન નકશામાં હવામાનના તત્વો, તાપમાન, પવનો, વાતાવરણનું દબાણ, આર્દ્રતા વગેરેની દૈનિક સ્થિતિ દર્શાવવામાં આવતી હોય છે. જ્યારે આબોહવાકીય નકશામાં આબોહવાના તત્વો, તાપમાન, વરસાદ, પવનો, વાતાવરણનું દબાણ વગેરેની લાંબા ગાળાની એટલે કે માસિક, ત્રિમાસિક એટલે કે 3 મહિનાની કે પછી વાર્ષિક એટલે કે વર્ષની સ્થિતિ દર્શાવવામાં આવતી હોય છે. ત્યારબાદ આપણે જમીનના નકશાની વાત કરીએ કે જમીનના નકશામાં જમીનની લાક્ષણિકતાઓ દર્શાવેલી હોય, જમીનનો પ્રકાર કેવો છે, તેનો ઉપયોગ શું રહેલો છે, જમીનનું વિતરણ વગેરે જેવી બાબતો દર્શાવવામાં આવતી હોય છે. અને ત્યારબાદ વન્ય પ્રાણીઓના નકશા, વાઇલ્ડ લાઈફ મેપ્સ, તેમાં આપણે રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો વગેરેનું વિતરણ દર્શાવવામાં આવતું હોય છે. અને આ ઉપરાંત ખનિજો, વનસ્પતિ, ઘાસના મેદાનો, જળ પરિવહન વગેરે કુદરતી સંસાધનો દર્શાવતા ભૂસ્તરીય સંરચના, સામુદ્રિક જળ વિસ્તારો, ખગોળીય વિગતો દર્શાવતા નકશાને આપણે પ્રાકૃતિક નકશા તરીકે ઓળખી શકીએ. અને બીજો પેટા પ્રકાર એટલે કે સાંસ્કૃતિક નકશા. સાંસ્કૃતિક નકશાની અંદર ઘણી બધી વિગતો આવતી હોય છે, પણ તમે સરળતાથી શોર્ટમાં આ રીતે લખી શકો કે આ પ્રકારના નકશામાં માનવ સર્જિત વિગતોનું આલેખન કરવામાં આવે છે. ખાસ કરીને માનવીની વિવિધ આર્થિક પ્રવૃત્તિઓનો નિર્દેશ આ પ્રકારના નકશામાં થાય છે. તેમાં ખેતી, પરિવહન માર્ગો, ઔદ્યોગિક કેન્દ્રો, શહેરો, બંદરો, દેશના રાજકીય વિભાગો, રાજ્યોની જે રાજધાનીઓ છે, ગામડા, વસાહતો વગેરે વિગતોને દર્શાવવામાં આવે છે. અને માનવ સર્જિત તત્વોના આધારે આ પ્રકારના સાંસ્કૃતિક નકશા ખેતી વિષયક નકશા, ઔદ્યોગિક નકશા, વસ્તી વિષયક નકશા વગેરે તૈયાર કરવામાં આવતા હોય છે. તો આ રીતે આપણે નકશાના પ્રકારોની સમજૂતી મેળવી શકીએ. અને છેલ્લે તમે લખી શકો કે વર્તમાન સમયમાં કૃત્રિમ ઉપગ્રહો દ્વારા મળેલી વિગતોને કમ્પ્યુટરની અદ્યતન તકનીકી સહાય વડે વધુ ચોકસાઈ ધરાવતા સેટેલાઇટ નકશા તૈયાર કરવામાં આવતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ટૂંક સમયમાં નવા વિડીયો સાથે એટલે કે ભાગ 2 સાથે મળીશું. ત્યાં સુધી હું અભિ પટેલ તમારી રજા લઉં છું.